વડોદરાથી સમાચાર મળ્યા છે કે શહેરમાં નવરાત્રીના માહોલ વચ્ચે માંજલપુર ભવન્સ સ્કૂલ સર્કલ પાસે નશામાં ધૂત એક યુવકે પોતાની લેન્ડ રોવર ફ્રીલેન્ડર કાર રોંગ સાઈડમાં હંકારી ભારે દાદાગીરી કરી હતી। ગઈકાલે મોડી રાત્રે આશરે 11:45 વાગ્યે આ ઈસમે પૂર ઝડપે કાર ચલાવીને એક મોટરસાઇકલ પર સવાર યુવતીને ટક્કર મારી ઈજા પહોંચાડી હતી। આ બનાવ બાદ રાહદારીઓ ભેગા થતા તેમની સાથે તેમજ ફરજ પર હાજર ટ્રાફિક પોલીસ કર્મીઓ સાથે આ શખ્સે ગાળાગાળી અને હાથાપાઈ કરી હતી। સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાયરલ થતા જ ઉચ્ચ અધિકારીઓના આદેશથી માંજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ નશામાં ચૂર આ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે આશરે 11:15 વાગ્યાની આસપાસ ભવન્સ સર્કલ છે મકરપુરા પોલીસ સ્ટેશન, ત્યાં એક ગાડી ચાલક GJ6PS 4128 નંબરની ગાડી લેન્ડ રોવર કંપનીની ફ્રીલેન્ડર ગાડી છે અને એના ગાડી ચાલક દેવેન્દ્રસિંહ હરિસિંહ સિંધા એ વ્યક્તિએ સુસેન સર્કલ તરફથી આ ગાડી લઈને આવેલા અને ભવન્સ સર્કલ પાસે પ્રતાપનગર બાજુ રોંગ સાઈડમાં ગાડી લીધેલ। ત્યાં એક બાઇક ચાલક સાથે અકસ્માત કરતાં ત્યાં હાજર ટ્રાફિક પોલીસે તેમને રોકેલ અને પૂછપરછ કરતાં તે નશાની હાલતમાં જણાતા માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આવીને ટ્રાફિક પોલીસ દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ BNS 121, 281, 296B, 115(2) તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 185 અને પ્રોહિબિશન એક્ટ કલમ 66(1)B મુજબની આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપીએ ટ્રાફિક પોલીસના કામમાં સરકારી કામમાં અડચણ કરી અને ઈજા પહોંચાડવી, જાહેર રોડ ઉપર રેશ ડ્રાઇવિંગ કરવું, જાહેર રોડ ઉપર અસભ્ય વર્તન કરવું વગેરે કલમો મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। એની આરોપીની ગાડી ચેક કરતાં એમાં એક અડધી ભરેલી દારૂની બોટલ પણ મળેલી છે। જે આરોપી છે એ JDS કમ્યુનિકેશન કરીને એક GTPLની એજન્સી ચલાવે છે બ્રોડબેન્ડની, અને હાલ માંજલપુર વિસ્તારમાં સાંઈ ચોકડી ખાતે આરોપી રહે છે। આ બનાવ બાદ તાત્કાલિક આરોપીને એરેસ્ટ કરીને હાલ આગળની તપાસ પોલીસ કરી રહી છે। સર, આરોપી ક્યાંથી ક્યાં જઈ રહ્યું? સુસેન સર્કલથી જે બરોડા આપણી ડેરી છે ત્યાં અજય હોટલ ખાતે આરોપી જઈ રહ્યો છે, દારૂ ક્યાંથી લાવી એ તપાસ હાલ કરી રહ્યા છે।